ઈંડાનું હેલો ગાઈસ બોલ આપણે આ ખાઈએ છે જો દ્રિશુ કે હેલો ગાઈસ આપણે આ ખાઈએ છે તો હેલો ગાઈસ આપણે બનાવીએ છે ઈંડાનો ખીમો તો ચાલો હું બતાવું તમને મેં આમાં લઈ લીધું છે કાજુ પછી પેલું શું કહેવાય મરચાં આ છે દાણા તો આપણે છે ને ગ્રીન ચટણીમાં બનાવી છે તો હું તમને મસાલા વાટી નાખું પછી તમને બતાવું અને આ ડુંગળી બીજી મોર નાખી છે જો આ ડુંગળી છે ચાલો પહેલાં હું આ બધી મસાલો વાટી નાખું રેડી કરી નાખું તો મિત્રો છે ને મેં આમાં ક્યુમિન સીડ પર નાખેલા છે એટલે જીરું અને 2 ચમચી જેટલું યોગર્ટ નાખું છું હું આ મારી રીતના બનાવું છું તો આ 2 ચમચી જેટલી મેં યોગર્ટ નાખી દીધું છે હે પપ્પા મસાલો વાટે છે તારે ખાવાનું છે તું શું ખાવાનું છે તું ઓલું તો દ્રિશુ પણ ઓલું ખાવાનું છે તો ચાલો હવે આપણો મસાલો છે ને હું વાટી નાખું બધું નાખી લીધું છે એમાં જો બધું રેડી છે હવે આપણે એને બડી નાખીએ પણ ટિયરને મેં બોલતો નથી ટિયરને મેં એમ કહીશ કે તું ફટાફટ લેસન કરી લે તો મેં કાં બોલું એને કે લેસન કર હા ને ટીચુ ઉડે તું ઉડે તું ઉડે ટિયાન પણ ઉડે તિયાન જો લેસન કરે હા ટિયાન જો હજી લેસન કરી કોણ થી મેં કાં બોલ્યો મેં તેને એમ કીધું તું ફટાફટ લેસન કરો મેં પપ્પાએ પકાવવાનું બાકી છે જી દિશુ પાંડો ઉડે તો આપણો ગ્રીન મસાલો વટાઈને રેડી થઈ ગયો છે જો મિત્રો આપણે એમાં આ તવીમાં તેલ ને બટર નાખી દીધું છે આ આપણે ગરમ મસાલો માંથી કાઢી દીધો છે ચલો આપણો ગરમ મસાલો ને જીરું નાખી દઈએ હવે ચાલો આપણું જીરું ને બધું શેકાઈ ગયું છે તો એ ડુંગળી નાખી દઈએ એમાં તો આ અદરક લસણની પેસ્ટ આપણે નાખેલી ચાલો ડુંગળી આપણે શેકી નાખીએ તો આપણે આમાં મસાલા કાઢી લીધા છે જેમાં હળદર છે અડધી ચમચી 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી મસાલો છે ને આ છે કશ્મીરી લાલ મરચી તો જો આપણો છે ને આ મસાલો બધે શેકાઈ ગયો છે તો આ ગ્રીન ચટણી બનાવી છે એ આમાં નાખી દઈએ આપણે તો જો આપણે બનાવ્યું તો ગ્રીન તો બની ગયું લાલ કાશ્મીરી લાલ મરચું પહેરી એટલે કલર બદલી ગયું તો આમાં છે ને ટેસ્ટ મુજબ મેં નમક નાખી દીધું છે હવે આપણો મસાલો છે ને હેકાવા આવી ગયો છે હવે તો હવે એમાં ઈંડા છીણીને હવે નાખી દઈએ છે ને રેડી થઈ ગયો છે હવે આપણે ઈંડા છીણી નાખીએ ઈંડા છે ને છીણાઈ જશે મિક્સ કરી નાખીએ હું બનાવ્યું ઈંડા ગોટાલા ઈંડા ખીમો ઈંડાનો ખીમો બનાવ્યો ચાલો આમાં છે ને 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ એટલે મસાલામાં હજી ઈંડું ભરી જાય ઓલરેડી મસાલામાં આપણે ઈંડું બફાયેલું છે પણ આમ પાણી નાખીને તો મસાલા ભેગું ભરી જાય સુધી
સુગંધ તો હારી આવે છે હવે. આપણે પકડી જાય સુગંધ આવે છે કેમ આવે તો હમણાં બાર વધ્યું છે સુગંધ આવતી છે અને રસ્તામાં જઈને બી તો આપણો ખીમો બનીને રેડી છે તો મેં એના ઉપર છે ને ધણિયા નાખી દીધા છાંટી દીધા પકાઈ ગયું છે એટલે અને અહીંયા ઓમલેટ બનાવ્યું છે હવે છે ને એના માથે આપણે બટર નાખી દઈએ ચાલો આપણો હવે ખીમો રેડી છે ખાવા માટે કરીને ચાલો હવે કાઢીને ખાઈ લઈએ હવે ભીખાતે છે તો ચલો ટેસ્ટ કર્યો તો બહુ મસ્ત હતો થોડુંક નમક ઓછું હતું પછી નમક નાખ્યું મેં ચલો ખાઈ લઈએ